એસીબીની ટીમે 60,000ની લાંચ માંગનાર રાજપીપળાના રોયલ્ટી ઇન્સ્પેક્ટરને ઝડપી પાડ્યો હતો। રાજપીપળા કલેક્ટર કચેરી સ્થિત ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતામાં ફરજ બજાવતા રોયલ્ટી ઇન્સ્પેક્ટર દીપક સોહનલાલ સાવરિયાએ પોઈચા નર્મદા કાંઠેથી રેતી ખનન કરનાર ફરિયાદીને તેનો રેતી ભરેલો ટ્રક જપ્ત કરી લેવાની ધમકી આપી હતી। આ સાથે જ આ મામલો સગેવગે કરવા ₹1 લાખની લાંચ માંગી હતી, જે પૈકીના ₹60,000 વાવડી ગામ હાઈવે ઉપર આવેલ વીઆર હોટલમાં મેનેજરને આપી દેવા જણાવ્યું હતું, જે અંગે એસીબીએ છટકું ગોઠવી રોયલ્ટી ઇન્સ્પેક્ટર દીપક સાવરિયા વતી લાંચ સ્વીકારનાર વીઆર હોટલના મેનેજર કામયાબ અલી માસુમ અલી સેલિયાને રંગે હાથે ઝડપી લીધો હતો। જે મામલે એસીબીની ટીમે જરૂરી કાર્યવાહી કરી બંને આરોપીઓની ધરપકડ કરી છે અને તેઓને વડોદરા ખાતેની એસીબી કચેરીએ લાવવામાં આવ્યા હતા। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।